શહેરના શાંત આકાશને ચીરતી ભયાનક ચીંખ, કરચલિયારા પરામાં જીવલેણ હુમલો, નેમનાજી વાત પરથી થયો ઝઘડો, હમણાં કેમ જોવે છે કહી બે શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીક્યા. રોહિત ઉર્ફે ગોપાલ બારિયાની ઘટના સ્થળે જ ગંભીર ઈજા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મૃત્યુ. મારામારીમાં મહિલા સહિત અન્ય બે ઈજાગ્રસ્ત હુમલાખોરો પણ ઘવાયા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. 150થી વધુ લોકોની ભીડ હોસ્પિટલમાં ઉમટી પડી. હમણાં ભૂતેશ્વરમાં અને હવે ભાવનગરમાં શહેર ફરી હત્યાના સકંજરમાં. શાસન શું કરશે? કાયદાનો ડર હજુ જીવંત છે કે નહીં? રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. અગરિયાવાડ વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ, જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને કાતર મારે છે તે બાબતે જે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી. આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે. આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મરણ જનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે. એમાં આ કામે જે છે 2 વ્હીલર બાઇક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે. આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે, જેને અહીંયાની બજરંગ દસ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં આવેલા છે. નહીં, અન્ય કોઈને, બંને પાર્ટીને ઈજા છે. એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં, શરીરના ડાબા ભાગમાં છરીથી ઈજા છે. મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ઈજા છે. એ બાબતે પોલીસ તપાસ કરશે, પણ હાલમાં જે છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અંડર કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. થેન્ક યુ.